આજ તો બોટાદમાં એકારે 50 ફટાકડાની દુકાનો ખુલી ગઈ અને મેં તો 10 મણ ફટાકડા લઈ લીધા. તમારી જાતના સાલા ખદડાઓ. દિવાળીના એક દિવસની વાર હતી ને બોટાદના વેપારીઓએ ફટાકડાના ઢગલા કર્યા. આયા કડદા કરવામાં નહીં આવે, ફટાકડા વાજબી ભાવે મળશે. પણ ફટાકડાની બધી દુકાનો હાઉસફુલ ભરેલી ને અહીંયા તમને જાતે જાતના ભાઈના વકલના ફટાકડા મળશે. અને પાછો હું એકય દુકાનનું પ્રમોશન કરવા નથી આવ્યો કે તમે આ દુકાનેથી ને ફટાકડા લઈજો, તમને સારું લાગે ત્યાંથી લઈજો, પછી મારું નામ દેતા નહીં કે મેં ફટાકડા લીધા ને બધાય સુસુરિયા નીકળ્યા. અને તમને બધાને ખબર છે કે આપણે લાખ રૂપિયાના ફટાકડા લઈશું ને તો છેલ્લે ધુવાડો જ થવાનો, બીજું કાંઈ થવાનું નહીં. અને વળી પછી ઈ બધાને ખબર છે કે આપણે ફટાકડા ફોડશું એટલે વાતાવરણમાં પ્રદૂષણ પણ થવાનું છે ને એ બધું આપણને નડવાનું છે, તો આ બધાય ઉલ્લી ફટાકડા ફોડશે. અને પાછો સરકારે નવો કાયદો કાઢ્યો કે રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 2 કલાક જ ફટાકડા ફોડવાના, પછી જો ફટાકડો ફૂટ્યો તો ધબધબાટી બોલશે. એટલે આ તો અમારે વરો નથી બગાડવો, બાકી ફટાકડા તો કાયદેસર ફૂટે હો. અને અમુક તો હગાવાલા પાસેથી 2 વર્ષથી વાયદા કરીને પૈસા ઉછીના લીધા હોય ને ઈ નહીં આપે ને અહીંયા 1000 રૂપિયાના ફટાકડા લેવા આવશે. એટલે આ ફટાકડા થોડાક ઓછા ફોડજો, પણ જેના પૈસા લીધા ને એના આપી દો તો એને કઈક હારી દિવાળી થાય. સાલા મૂડ ખરાબ કરી દિયા. મિત્રો આ તો થઈ હસી મજાકની વાત, પણ આખા વર્ષમાં એક દિવાળીનો તહેવાર આવે એટલે ફટાકડા તો ફોડવા જ પડે. અને ફટાકડા ફોડતી વખતે નાના બાળકોની ખાસ ધ્યાન રાખવાની કે દાજી ન જાય, નકર તમારી દિવાળી બગડશે. અને નાના બાળકોને બહુ મોટા બોમ્બ ફોડવા નહીં આપવાના, આપણે એમની સાથે ઉભા રહી અને ફટાકડા ફોડવાના, જેથી નાના બાળકોથી કોઈ પણ જાતની ભૂલ ન થાય. અને ફટાકડા ફોડતી વખતે પાણીની ફૂલ વ્યવસ્થા રાખવાની ને એક પાણી ભરેલી ડોલ તો હારે જ રાખવાની, કદાચ ક્યાંય ખળગ્યું હોય તો ઓલવા થાય, પછી ક્યાંય ધોળે ભેગું ન થાય. તો મારા વાલા મિત્રો, અમે તો થોડાક ફટાકડા લઈ લીધા છે ને બોટાદમાં ઘણી દુકાનો બની છે, તમે ફટાકડા લઈ આવજો અને ફોડજો અને મને સપોર્ટ કરતા રહેજો. બધાને નવા વર્ષના રામ રામ અને હેપી દિવાળી.